basis by Hashtag Vratkatha. May Goddess of knowledge and wisdom bless your life with success, happiness, love and power. વસંત પંચમી એટલે સરસ્વતી માતાના જન્મનો દિવસ, પરંતુ ખરા અર્થે વસંત પંચમીના દિવસે ઘરેથી માતા સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી એમના વિશે માર્ગદર્શન આપવાનું કાર્ય કરશે આપણી હેશટેગ વ્રતકથાની ચેનલ. દેવી સરસ્વતી એ મુખ્ય દેવતા છે જેની પૂજા વસંત પંચમી પર કરવામાં આવે છે. સરસ્વતી પૂજા માટેની સામગ્રી. અહીં પૂજા વિધિ માટે જરૂરી વિવિધ સામગ્રીઓ પર એક નજર છે. પૂજા દરમિયાન કોઈ પણ પ્રકારની પરેશાનીને ટાળવા માટે આ તમામ ઘટકોને એક દિવસ અગાઉથી એકત્રિત કરવાનું સૂચન હું તમને કરી રહી છું. સૌથી પહેલાં દેવી સરસ્વતીની મૂર્તિ અને ન હોય તો છબી ચાલે, ભગવાન ગણેશની મૂર્તિ અને છબી, હળદર, કેરીના પાન, કળશ, ધૂપ લાકડીઓ, દેવતાઓને મીઠાઈ અર્પણ કરવી તો મીઠાઈ. તો આ બધી જ ચીજ વસ્તુઓ આપણી પાસે હોવી જરૂરી છે. પૂજારીઓ આ દિવસે વ્યાપક પૂજા વિધિ કરવા માટે અન્ય ઘણા ઘટકો સૂચવે છે, પરંતુ આ ઘટકો અહીં દર્શાવવામાં આવ્યા છે તે મુખ્ય છે. વસંત પંચમી પર સરસ્વતી પૂજા કરવાના પગલાં. દેવી સરસ્વતીની મૂર્તિને ઊંચા મંચ પર મૂકો. તેની બાજુમાં ભગવાન ગણેશની મૂર્તિ મૂકો. દેવી સરસ્વતીની પૂજા કરતાં પહેલાં તમારે ભગવાન ગણેશને પ્રાર્થના કરવી જોઈએ, જેમ કે દરેક હિન્દુ પૂજા સમારોહમાં ધાર્મિક વિધિ છે. બીજું, તમારા પુસ્તકો, સંગીતના સાધનો, પેઇન્ટ બ્રશ અથવા શીખવાની સર્જનાત્મક સંબંધિત અન્ય વસ્તુઓ જે આર્ટ સાથે સંકલિત છે તે મૂર્તિઓની નજીક અથવા એમના પગ પાસે મૂકો. ત્રીજું પગલું, કળશને પાણીથી ભરો, તેના પર કેરીના પાન મૂકો અને તેને ઊભા મંચ પરની મૂર્તિઓ પાસે મૂકો. ચોથું પગલું, એક પ્લેટ પર હળદર સાથે સ્વસ્તિક પ્રતીક દોરો. દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવતી મીઠાઈઓ એક જ થાળીમાં મૂકો. પાંચમું પગલું, તેલનો દીવો અને અગરબત્તી પ્રગટાવો. છઠ્ઠું પગલું, પ્રાર્થના વિધિ શરૂ કરવા માટે ગણેશ મંત્રોનો જાપ કરો. સાતમું પગલું, આ પછી સરસ્વતી વંદના કરવી જોઈએ. ત્યારબાદ માં સરસ્વતી મંત્ર અને આરતીનો પાઠ કરી શકાય છે. સરસ્વતી સ્ત્રોતમનો પાઠ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. આઠમું પગલું, સારા સ્પંદનોને શોધવા માટે મંત્રોનો જાપ કરીને થોડો સમય પ્રાર્થનાની સ્થિતિમાં બેસો. બાળકોને અને પરિવારના અન્ય સભ્યોને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.